નમસ્કાર. બોટાદ શહેરમાં વિકાસના દાવાઓ વચ્ચે હજુ પણ કેટલાક વિસ્તારોમાં લોકો મૂળભૂત સુવિધાઓ માટે સંઘર્ષ કરી રહ્યા. ઢાકણિયા રોડ પર આવેલ બાપા સીતારામ નગર અને તુલસીનગર બેના રહીશો વર્ષોથી પીવાના પાણી અને પાકા રસ્તાની સુવિધાથી વંચિત હોવાનું કહી તંત્ર સામે રોષ વ્યક્ત કરી રહ્યા. સ્થાનિકોએ એકત્રિત થઈ પાણી આપોના સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો અને વહેલી તકે સમસ્યા હલ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી. બીજી તરફ વિસ્તારના કોર્પોરેટર રવજી વાટુકિયાએ જણાવ્યું છે કે પાણીની ટાંકી અને લાઇનનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે અને ગાંધીનગરથી મંજૂરી મળતા જ પાણીની સમસ્યાનો ઉકેલ આવશે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. મારું નામ રેખાબેન સુજીત કુમાર રૂપારેલ. કયો વિસ્તાર છે? બાપા સીતારામ. આ વિસ્તારની સમસ્યા શું છે? આ વિસ્તારની સમસ્યા છે પાણી નથી. અમને 10 વર્ષથી અહીંયા રહેવી છીએ અને પાણી નથી મળતું અમને, અને પાણીના રસ્તા નથી. બાળકોને લઈને મૂકવા સ્કૂલે મૂકવા જવાનું એટલેમાં સ્કૂલ પણ નથી, તો અમને પાણીની બહુ તકલીફ છે. પાણી નથી તો તકલીફ કેવી પડે? બહુ તકલીફ પડે છે. 400 રૂપિયાનો ટાંકો નખાવી છીએ તો અમારે અઠવાડિયું પાણી માન ચાલે છે. પછી પાણી વિનાનું શું કરવાનું? અમારે ઘરમાં હોય ન હોય પાણી તો નખાવું જ જરૂરી છે. પાણી વિનાનું ચાલવું નથી. મજૂરી કરીને અમે પેટ ભરતા હોય છે અને પાણીની અમારે બહુ જ તકલીફ હોય છે. અને અમારી માંગ છે પાણી જોઈએ અમને અને રસ્તા જોઈએ. અને જો આ મજબૂરી પાણી અમને નહીં મળે તો અમે કોર્ટમાં જઈશું અને નગરપાલિકામાં જઈશું અને અવાજ ઉઠાવશું. બધા દેવપૂજક સમાજ એકતા થઈને અમારી માંગ એ છે, અમને પાણી જોઈએ અને રસ્તા જોઈએ. સંજયભાઈ રમેશભાઈ શેખલિયા. આ કયો વિસ્તાર છે? આ બાપા સીતારામ સોસાયટી ઢાકણિયા સમસ્યા રોડ. શું છે અહીંયા? અહીંયા ચોમાસામાં પાણી વરસાદ પડે ત્યારે ખબુશિયા ભરાઈને મસરિયા વધે છે, છોકરા માંદા પડે છે અને ગટર જેવું થઈ જાય છે. અહીંયા કોઈ બાસે રહેવાતું નથી, ગંધ એટલી આવે. અને બીજી હલ એવી છે કે અહીંયા પાણી અમારે પીવાનું દૂર દૂર તક લેવા જવું પડે છે, ટેન્કર મંગાવવું પડે છે. પછી અમારે સંડાસ છે તો અમે ઘરે સંડાસ નથી જઈ શકતા, ડબલું લઈને બહાર જવું પડે પાણીના કારણે. કેટલા સમયથી આ સમસ્યા છે? આ લગભગ 8-9 વર્ષથી છે. અને છોકરાને નવરાવા હોય તો અમારે 100 રૂપિયાનું પાણી લઈને વેસાતા પાણીએ છોકરાને નવરાવી ધોરાઈને કપડાં સાફ કરવા. રજૂઆત કરેલી? તંત્રને વારંવાર મેં જાણ કરેલી પણ અમને વારંવાર આશ્વાસન મળે. તમારી માંગ શું છે? અમારી માંગ એ જ છે કે અમને ટૂંક સમયની અંદર રોડ અને પાણી નહીં આપે તો અમે આંદોલન કરવા તૈયાર થઈ ગયા છીએ. ચંદુભાઈ જીજુભાઈ. કયો વિસ્તાર છે? ઢાકણિયા રોડ બાપા સીતારામ. આ વિસ્તારમાં સમસ્યા શું છે? વિસ્તારમાં સાહેબ સમસ્યા તો બહુ છે. રોડ રસ્તા પાણીની બહુ સમસ્યા બહુ દૂર છે. અથવા અમે વારંવાર ઘણીવાર મિટિંગ કરવી છીએ તો એ લોકો કોઈ સાંભળતા નથી. કમથી કમ 3 થી 4 વાર આપણે ઘણી મિટિંગો કરી, કોઈ લોકો ધ્યાન દેતા નથી. આપણે પછી અથવા આપણને લોકો મિટિંગ કરીને કીધું હતું કે બધા તમે દસ્તાવેજ લઈને તમે નગરપાલિકા આપી દો, તમને પાણી બધું આપશું. આરસી રોડ નથી, ચોમાસામાં કેવી તકલીફ પડે? બહુ તકલીફ સાહેબ પડે છે. અને પાણી લાઈન નખાઈ ગઈ છે, ગટર લાઈને નખાઈ ગઈ છે. કોઈ એ લોકો પણ ધ્યાન દેતા ચાલુ કરતા નથી. વારંવાર રજૂઆત કરવી છે અમે. તમારી માંગ શું છે? અમારી માંગ પાણી અને રોડ રસ્તા બાદ આટલી તમારી માંગ છે. નહીં કરે તો અમે આંદોલન પર જવાના છીએ. મારું નામ મીરાબેન. કયો વિસ્તાર છે? આ બાપા સીતારામ છે. 10 વર્ષ થઈ ગયા. રોજ લલચાવે છે, આજ પાણી આવે કાલ આવે, નળના ઠૂઠા લગાડીને 2 વર્ષની મૂકી દીધા છે પણ પાણી આવતું નથી. અમે 8 દીએ 400 રૂપિયાનો ટાંકો નખાવી અને પાણી પીવી છીએ. એ પાણી નથી સારું આવતું. છોકરા માંદા પડે, બધુંય થાય છે તોય કેટલાય દિવસથી પાણી આવતું નથી અને રોડ નથી, કાંઈ નથી. તમારી માંગ શું છે? માંગે મારે પાણી જોવી ને રોડ જોવી.